નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. શનિવારે તમે બધાએ ઓનલાઈન ટેસ્ટ આપી અને તમારામાંના ઘણા બધા વિદ્યાર્થીઓના મારી પર મેસેજ આવ્યા કે તેમને ટેસ્ટ આપવાની મજા પડી છે. તો એ માટે સૌનો આભાર. ભવિષ્યમાં પણ આપણે જ્યારે મોકો મળશે ત્યારે ઓનલાઈન ટેસ્ટ લઈશું અને વચ્ચે વચ્ચે લેખિત પરીક્ષાઓ પણ લઈશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના લેક્ચર નંબર 6માં સૌપ્રથમ આપણે ગયા વખતે જે ભણી ગયા તેની વાત કરીએ. આપણે લંબાઈના વિશિષ્ટ એકમો ભણ્યા હતા અને તમે તેને તૈયાર કરી લીધા હશે. તે ઉપરાંત લંબાઈની જેમ જ દળ અને સમયનું માપન કેવી રીતે થાય તેની પણ આપણે ગઈ વખતે વાત કરી હતી. હવે માપન બાબતે જ આગળ વધીએ. તો આજે આપણે સાધનની સચોટતા કોને કહેવાય તે જોઈશું. તે ઉપરાંત માપનમાં ચોકસાઈ કેવી રીતે મેળવી શકાય અને કોને કહેવાય તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ માપનમાં ઉદ્ભવતી ત્રુટિ એના વિશે સમજૂતી મેળવીશું આપણે વિદ્યાર્થી મિત્રો. આ ત્રુટિ કેટલા પ્રકારની હોય છે તે ત્રુટિના પ્રકારનો પણ આપણે અભ્યાસ આજે કરવાના છીએ. ત્રુટિ શા માટે ઉદ્ભવે છે, અલગ અલગ પ્રકારની ત્રુટિ ઉદ્ભવવાના કારણો, તે આપણે વિસ્તૃત તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ એક લઘુત્તમ માપ સાથે સંકળાયેલી ત્રુટિ આપણે ભણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને છેલ્લે ત્રુટિ સાથે સંકળાયેલું ઉદાહરણ નંબર 2.6 તે આપણે ભણવાના છીએ. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, ચોકસાઈ અને સચોટતા બે શબ્દોનો મતલબ સમજીએ. આમ જાણીતા શબ્દો છે, પણ ભૌતિક વિજ્ઞાનમાં તેનો શું મતલબ થાય છે તે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ભૌતિક વિજ્ઞાન, ખાસ કરીને પ્રાયોગિક અને ટેકનોલોજી, તેનો આધાર માપન ઉપર રહેલો છે. માપન બહુ અગત્યનું એની પદ્ધતિ છે, જેને કારણે આપણે ટેકનોલોજી ડેવલપ કરી શકીએ. તમે પણ વિચારો, ધારો કે કોઈ મોટું કન્સ્ટ્રક્શન કરવું હોય, કોઈ બિલ્ડિંગ બનાવવું હોય, તો તેમાં નાનામાં નાની બાબતોનું માપન, લંબાઈ, કદ વગેરે, ક્ષેત્રફળ વગેરેના માપન બહુ અગત્યના બાબતો ગણાય. તો જ્યારે માપન કરવામાં આવે ત્યારે પહેલો શબ્દ આવશે ચોકસાઈ. આપણે જ્યારે કોઈ રાશિનું માપન કરીએ ત્યારે તે માપન તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે તે દર્શાવતું એક જાતનું પેરામીટર, તેને આપણે ચોકસાઈ કહીશું. ઇંગ્લિશમાં જેને એક્યુરેસી કહેવાય. મતલબ કે ધારો કે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને ટેબલની લંબાઈ માપી, તો આપણે લીધેલું માપ અને ટેબલની ખરેખર લંબાઈ બંને વચ્ચે કેટલું નજદીકી, કેટલું ઓછું અંતર છે તે બાબત, તેને આપણે ચોકસાઈ કહીશું. ત્યારબાદ બીજો શબ્દ છે સચોટતા. સચોટતા, જેને ઇંગ્લિશમાં પ્રિસિઝન પણ કહેવાય. તો માપન કેટલા વિભેદન સુધી લેવામાં આવ્યું છે, અથવા તો માપનની સીમા શું છે તે બાબતને આપણે સચોટતા કહીશું. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ દ્વારા સમજાવું કે જો સાદી માપપટ્ટી વડે લંબાઈ માપીએ તો નાનામાં નાનું માપ 1 મિલીમીટરના ક્રમનું હોઈ શકે. એટલે કે 1 મિલીમીટરથી વધારે ચોકસાઈ તેમાં મળે નહીં. જ્યારે તે જ માપ જો વર્નિયર કેલિપર્સ વડે લેવામાં આવે તો તેમાં 1 મિલીમીટરના 10મો ભાગ, એટલે કે 0.1 મિલીમીટર સુધીનું માપન કરી શકીએ છીએ. તો વર્નિયર કેલિપર્સ સાદી મીટર પટ્ટી કરતાં વધારે સચોટતા ધરાવે છે તેમ કહેવાય. તેનો અર્થ એ નહીં કે તેના વડે લીધેલું માપ સાચું છે, પણ તે સાધનની સચોટતા વધારે છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, માપનમાં ચોકસાઈનો આધાર તે વળી પાછો સાધનના વિભેદન અને તેની સીમા જેવી બાબતો પર રહેલો છે. મતલબ એ કે સાધનની સચોટતા તે સાધનની ચોકસાઈ પર અસર કરતું પરિબળ છે તેમ કહેવું હોય તો કહી શકાય. એક નાનું ઉદાહરણ લઈએ બંને શબ્દોનો ભેદ સમજવા માટે. ધારો કે
એક મીટર પટ્ટી વડે આપણે માપ લઈએ છીએ, તમારા કંપાસની ફૂટપટ્ટી વડે એક લંબાઈનું માપન કરવામાં આવે છે. એ લંબાઈનું સાચું માપ 2.382 સેન્ટીમીટર એ કોઈ અન્ય સાધન વડે લીધેલું છે તેમ સમજો. તમે સાદી ફૂટપટ્ટી વડે માપો જેનું લઘુત્તમ માપ માત્ર 0.1 સેન્ટીમીટર છે, તો આ સાદી ફૂટપટ્ટી વડે આ માપ તમને ધારો કે 2.4 સેન્ટીમીટર મળ્યું. વિદ્યાર્થી મિત્રો, સાચું માપ તે આપણી પાસે છે અને તે સાચું માપ પોઈન્ટ પછી 3 આંકડાની ચોકસાઈ ધરાવે છે. જ્યારે તમે ફૂટપટ્ટી વડે જે માપ લો છો તેમાં પોઈન્ટ પછી એક જ આંકડો આવે છે. જ્યારે બીજું કોઈ સાધન વધારે સચોટતાવાળું વાપરીએ તો તે ધારો કે આપણને આવું મૂલ્ય આપશે. તો દેખીતી વાત છે કે આ સાધન એ વડે લેવાયેલા માપ કરતાં સાધન બી વડે લેવાયેલા માપની સચોટતા વધારે કહેવાય, કારણ કે તેનું વિભેદન વધારે છે. પોઈન્ટ પછી 3 આંકડા સુધીનું વિભેદન છે, અથવા તો તે તેની સીમા જ કહેવાય એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે બંને કિંમતો જોશો તો સાચું મૂલ્ય 2.382 તેની વધારે નજીકનો આંકડો 2.4 કહેવાય, કારણ કે 2.4 એટલે 2.400 થયા, જે આની નજીકનો આંકડો બને છે. જ્યારે સાધન બી વડે લેવાયેલું માપ થોડુંક દૂર છે. તો ચોકસાઈની જો વાત કરીએ તો સાધન એની ચોકસાઈ વધારે કહેવાય, સાધન બીની ચોકસાઈ ઓછું કહેવાય. એટલે કે આ કેસમાં સાધન એની સચોટતા ઓછી છે પણ ચોકસાઈ વધારે છે, જ્યારે સાધન બીની સચોટતા વધુ હોવા છતાં પણ તેની ચોકસાઈ ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, ત્રુટિ કોને કહેવાય તે ભણીએ આપણે. કોઈ પણ માપન કરીએ જ્યારે આપણે, તો માપનમાં ઉપયોગમાં લેવાતા સાધન વડે જે કોઈ માપ લઈએ છીએ તે માપનના પરિણામો, તેમાં ક્યારેક ક્યારેક એવું બને કે અચોકસાઈ રહી જતી હોય. તો આ અચોકસાઈનું માપ તેને આપણે ત્રુટિ કહીશું. સમજો, ત્રુટિ એ અચોકસાઈનું માપ છે, મતલબ કે માપનમાં કરેલી ભૂલનું એક માપ છે તેમ કહીશું આપણે. ત્રુટિ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. તેમાં એકને આપણે કહીશું વ્યવસ્થિત ત્રુટિ. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ, જેને ઇંગ્લિશમાં સિસ્ટમેટિક એરર કહેવાય. શબ્દ તમને થોડો ઓકવર્ડ લાગશે અહીંયા. એક તો ત્રુટિ અને એ પાછી વ્યવસ્થિત. ત્રુટિ એટલે એક જાતની ભૂલ થઈ, વ્યવસ્થિત ભૂલ કેવી હોય પાછી, કંઈ વાંધો નહીં, આપણે તેના વિશે ડિટેલમાં ભણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને બીજો પ્રકાર છે અવ્યવસ્થિત અથવા તો આકસ્મિક ત્રુટિ. સૌ પ્રથમ વ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ આપણે. વ્યવસ્થિત ત્રુટિ કોને કહીશું આપણે? તો એવી ત્રુટિ કે જે હંમેશા એક જ દિશામાં મળતી હોય, એટલે કે દર વખતે તેનું મૂલ્ય ધન જ મળતું હોય અથવા દર વખતે ઋણ જ મળતું હોય. એક જ તરફ ભૂલ આવે રાખતી હોય, સરખા પ્રકારની. તો આવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. વ્યવસ્થિત ત્રુટિ કયા કારણે ઉદ્ભવે છે અને કયા પરિબળો આ પ્રકારની ત્રુટિ માટે જવાબદાર છે તે આપણે સમજીએ. સૌપ્રથમ સાધનને કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે. વિદ્યાર્થી મિત્રો, સાધનમાં રહેલી કોઈ ખામીયુક્ત રચના, સાધનમાં રહેલી કોઈ ખામી તે આ પ્રકારની ત્રુટિ માટે જવાબદાર છે. અથવા તો સ્કેલની ખામી, મતલબ એ થયો કે જો સ્કેલમાં કોઈ તકલીફ હોય, સ્કેલનું અંકન બરાબર ના હોય, તો પણ વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થઈ શકે. અને ત્રીજું છે શૂન્ય ત્રુટિ. શૂન્ય ત્રુટિનો મતલબ એ કે સાધનનો ઉપયોગ કરતાં પહેલાં તેને બરાબર શૂન્ય સેટ કરવું. જો એમ ન કરવામાં આવ્યું હોય તો પણ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે. જેમ કે આપણે કાંડા ઘડિયાળનો ઉપયોગ કરીએ સમય જોવા માટે, પણ જો તેના વડે સમય બરાબર મિલાવેલો ન હોય તો શૂન્ય ત્રુટિ સેટ નથી કરી તેમ કહેવાય. તો એ ઘડિયાળ દર વખતે એક જ પ્રકારનું ખોટું મૂલ્ય આપશે. જો ઘડિયાળ 5 મિનિટ આગળ હોય તો દર વખતે તે 5 મિનિટ વધારે મૂલ્ય બતાવશે. જો પાછળ હોય તો દર વખતે ઓછું મૂલ્ય બતાવે. મતલબ કે એક જ પ્રકારની ત્રુટિ દર વખતે તેમાંથી ઉદ્ભવ્યા કરશે. બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોઈ થર્મોમીટરનું અંકન બરાબર ન થયેલું હોય,
તેની પર અંકિત થયેલો સ્કેલ જો સાચો ન હોય તો તે થર્મોમીટર તાપમાનનું હંમેશા ખોટું મૂલ્ય આપશે. તે જ રીતે તમારા કંપાસમાં રહેલી મીટર પટ્ટી એક છેડો ઘસાઈ ગયેલો કે તૂટેલો હોય, ધારો કે તમારી મીટર પટ્ટી 0થી શરૂ થવાને બદલે એટલો ભાગ તૂટી અને 2 મિલીમીટરથી શરૂ થતી હોય, તો પછી દર વખતે 2 મિલીમીટર વધારે મૂલ્ય જ આપશે. તો આ પ્રકારની સાધનની ખામીને કારણે જે ત્રુટિ ઉદ્ભવે તે વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. બીજું છે પ્રયોગ પદ્ધતિમાં ખામી, મતલબ કે માપનની પદ્ધતિ સાચી હોવી જોઈએ. જો માપનની પદ્ધતિ સાચી ન હોય તો પણ દર વખતે એક સરખી ત્રુટિ આવશે, તેને પણ વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. જેમ કે થર્મોમીટરથી શરીરનું તાપમાન માપવું હોય તો થર્મોમીટરને જીભ નીચે વ્યવસ્થિત મૂકવું જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો પછી થર્મોમીટર શરીરનું યોગ્ય તાપમાન આપશે નહીં, પણ જે હોવું જોઈએ તેના કરતાં દર વખતે ઓછું તાપમાન આપશે. વિદ્યાર્થી મિત્રો, તમે મીટર પટ્ટીથી લંબાઈ માપો પણ જે વસ્તુનું માપ લેવું હોય તેની ધાર સાથે શૂન્ય ને બરાબર સેટ ન કરો તો પણ આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવી શકે. ત્યારબાદ વ્યક્તિગત ખામીને કારણે ઉદ્ભવતી ત્રુટિ. વિદ્યાર્થી મિત્રો, માપન જ્યારે કરવાનું હોય ત્યારે માપન કરનાર વ્યક્તિ તે ઇમ્પોર્ટન્ટ ગણાય. જો વ્યક્તિને માપનની સાચી પદ્ધતિ ખબર ન હોય તો તે ખોટું માપન કરશે, તે સ્વાભાવિક છે. તો અવલોકનકારની ખાસિયત એ આ પ્રકારની ત્રુટિ માટે જવાબદાર છે. તમે ઘડિયાળમાં સમય જુઓ ત્યારે તમારી આંખ જો ઘડિયાળને બરાબર લંબરૂપે ન હોય તો મિનિટ કાંટો એક્ઝેક્ટ કેટલા ઉપર છે તમે બરાબર નહીં જોઈ શકો. તમે જો થોડું નીચેથી જોશો તો શક્ય છે કે 1-2 મિનિટ વધારે કે ઓછી દેખાય. તો આ પ્રકારની ખાસિયત તે વ્યવસ્થિત ત્રુટિ માટે જવાબદાર છે. તે ઉપરાંત સાધનની અયોગ્ય ગોઠવણી. મેં તમને હમણાં વાત કરી કે લંબાઈ માપતી વખતે મીટર પટ્ટી યોગ્ય રીતે ન ગોઠવાય તો આ પ્રકારની ત્રુટિ ઉત્પન્ન થઈ શકે. તે ઉપરાંત આવડતનો અભાવ. જે સાધનનો ઉપયોગ કરવાનો હોય તે સાધનનો ઉપયોગ કરતાં જો વ્યક્તિને ન આવડતું હોય તો પણ આવી ત્રુટિ ઉત્પન્ન થઈ શકે. તે ઉપરાંત વ્યક્તિગત બેદરકારી તે પણ ત્રુટિ માટે જવાબદાર હોય છે. એક ઉદાહરણ અહીં આપ્યું છે કે માપક્રમ પર દર્શકની સ્થિતિનું અવલોકન લેતી વેળા માથું જો લંબરૂપે ન હોય, તેના બદલે ડાબે કે જમણે હોય તો પછી જે ત્રુટિ ઉત્પન્ન થશે, મતલબ કે સાચું મૂલ્ય નહીં મળે, સાચા મૂલ્ય કરતાં 1-2 પોઈન્ટ વધારે કે ઓછું મૂલ્ય મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સાધનની ખામી જે આપણે વાત કરી તેમાં જો વજન કાંટો હોય, વજન કાંટા પર ઊભા રહીને આપણે આપણું વજન કરીએ પણ તેની સ્પ્રિંગ જો ઢીલી થઈ ગઈ હોય તો તે હોવું જોઈએ તેના કરતાં વધારે વજન આપશે. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડના વજન કાંટા પર વજન કરશો તો એ સાચા વજન કરતાં હંમેશા 1-2 કિલો વધારે વજન આપશે. તેનું કારણ કે તેની સ્પ્રિંગ એ લૂઝ થઈ ગઈ હોય એટલા માટે. તો આ પ્રકારની ખામીઓ વ્યવસ્થિત ત્રુટિ માટે જવાબદાર છે. આ પ્રશ્ન તમારે 2 માર્ક માટે તૈયાર કરી લેવો. અવ્યવસ્થિત ત્રુટિ અથવા તો આકસ્મિક ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તેવી ત્રુટિ કે જે માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી હોય. મતલબ એ કે તેનું મૂલ્ય દર વખતે ધન જ આવે કે દર વખતે ઋણ જ આવે તેવું જરૂરી નથી. તેનું મૂલ્ય ગમે તે દિશામાં ગમે તેટલું હોઈ શકે. તો આ પ્રકારની અનિયમિતતા ધરાવતી ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિ અથવા તો આકસ્મિક ત્રુટિ કહીશું. તેનું મૂલ્ય ધન કે ઋણ બંને હોઈ શકે. મતલબ એ કે આકસ્મિક કારણોથી કોઈવાર મૂલ્ય સાચા મૂલ્યથી વધુ આવી જાય તો કોઈવાર ઓછું પણ આવી જાય. તે ઉપરાંત તેનું મૂલ્ય, ત્રુટિનું મૂલ્ય નાનું કે મોટું બી હોઈ શકે. મતલબ એ કે કોઈ નિશ્ચિત માપની ત્રુટિ આવે તેવું નહીં. તો આ પ્રકારની ત્રુટિ અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. આવી ત્રુટિ ઉદ્ભવવા માટેના પરિબળો વિદ્યાર્થી મિત્રો, એવા પરિબળો આના માટે જવાબદાર હોય છે જેની આપણે આગાહી ન કરી શકીએ. મતલબ કે પહેલેથી જાણ ન હોય કે આ કારણ કે આ પરિબળ એ માપનને અસર કરવા જઈ રહ્યું છે, અથવા તો એવા ફેરફારો કે જે આપણે પહેલેથી જાણતા ન હોઈએ કે આવું કંઈ બનવાનું છે, તેવા કારણોને લીધે અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થશે. કેવા પરિબળો જવાબદાર છે? તો તાપમાનમાં થતો ફેરફાર. જો ઇલેક્ટ્રિક સાધન હોય
તો વોલ્ટેજમાં થતો ફેરફાર, સાધનમાં થતા બીજા આકસ્મિક ફેરફારો અથવા તો અવલોકનકર્તાની વ્યક્તિગત ખામી. તો આ બધા પરિબળો તેવા છે કે જે ત્રુટિમાં અવ્યવસ્થિત ફેરફારો, માપનમાં અવ્યવસ્થિત ત્રુટિ આપી શકે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે તમે ભૌતિક વિજ્ઞાન લેબોરેટરીમાં ભૌતિક તુલા વડે દળનું માપન કરી રહ્યા છો અને દળના માપન દરમિયાન ધારો કે પંખાની નીચે તમે બેઠા છો અને પંખાના પવન એક પલ્લા પર વધારે પડે છે, તો એવા સંજોગોમાં પંખાના પવનને લીધે દળનું જે માપન આવશે તે સાચું ન આવતા એનાથી જે હોવું જોઈએ તેનાથી થોડું વધારે કે ઓછું આવશે. તે ઉપરાંત જો બારી ખુલ્લી હોય તો તેમાંથી આવતો પવન પણ એ સૂક્ષ્મ માપન દળના માપનને અસર કરી શકે છે. તે જ રીતે સાદું લોલક વડે જ્યારે માપન કરીએ ત્યારે પંખો બંધ રાખવો જરૂરી હોય છે. બારીની નજીક રહીને પ્રયોગ કરી શકાય નહીં. પણ જો આવું કંઈ ભૂલ કરવામાં આવે તો ગમે તે દિશામાંથી પવન આવી અને માપનનું મૂલ્ય બદલી નાખશે. તો આવા બાહ્ય પરિબળો અથવા તો આકસ્મિક પરિબળો તે અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થવા માટે જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક ત્રુટિનું કારણ છે જેને આપણે લઘુત્તમ માપ ત્રુટિ કહીશું. આ એકચ્યુઅલી કોઈ ખામી નથી, પણ બાય ડિફોલ્ટ એક ત્રુટિ અથવા તો એક મર્યાદા આપનાર પરિબળ છે. સૌથી પહેલાં એ જાણીએ લઘુત્તમ માપ કોને કહેવાય. માપનના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહેવાય. એટલે કે તમારા કંપાસની ફૂટપટ્ટી નાનામાં નાનું 1 મિલીમીટર માપી શકે અથવા તો 0.1 સેન્ટીમીટર કહો તેને, તો તે લઘુત્તમ માપ થયું. તેનાથી નાનું માપ લઈ શકાય નહીં. તો તે માપ એ ફૂટપટ્ટીનું લઘુત્તમ માપ થયું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા કોઈ બી સાધનથી માપન કરવામાં આવે તો તેના લઘુત્તમ માપ સુધીની જ સચોટતા એમાં મળી શકે. એનું રિઝોલ્યુશન એના લઘુત્તમ માપ સુધી ગણાય. તો તેનાથી નાના મૂલ્યોની ચોકસાઈ તેમાં હોતી નથી. તો તેના લઘુત્તમ માપ સુધીની જ સચોટતા છે તેમ આપણે કહેવું પડે. લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનની વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ છે. મેં હમણાં તમને વાત કરી વિભેદન એ જ લઘુત્તમ માપ થયું. તો વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ એ લઘુત્તમ માપની ત્રુટિ થશે. જેમ કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર હોય છે, તો તેના માપમાં 0.01 કરતાં વધારે ચોકસાઈ મળી શકે નહીં. તમારી મીટર પટ્ટીનું લઘુત્તમ માપ 1 મિલીમીટર હોય છે વિદ્યાર્થી મિત્રો, તો તેના વડે કોઈ પણ માપ લઈએ તો તેની અંદર 1 મિલીમીટર કરતાં ઓછી ભૂલ હોવાની શક્યતા રહેલી છે. તે ભૂલનું પ્રમાણ વધુમાં વધુ 1 મિલીમીટર સુધી હોઈ શકે. તો મીટર પટ્ટી વડે લીધેલા માપનમાં 1 મિલીમીટર ત્રુટિ છે તે લઘુત્તમ માપની ત્રુટિ છે તેમ કહેવાય. લઘુત્તમ માપની ત્રુટિની અસર ઓછી કરવા માટે વિદ્યાર્થી મિત્રો, વધુ સચોટતા ધરાવતા સાધનો કે સુધારેલી પ્રાયોગિક ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ અને ત્રુટિનું પ્રમાણ શક્ય એટલું ઓછું કરી શકીએ. જેમ કે નાની લંબાઈનું માપન એ મીટર પટ્ટી વડે ન કરતાં જો વર્નિયર કેલિપર્સ વડે કરવામાં આવે તો લઘુત્તમ માપની ત્રુટિનું મૂલ્ય ઘટશે. અને જો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે તે જ માપ લઈએ તો ત્રુટિનું મૂલ્ય ઓર 10 ગણું નાનું મળે. તો વધુ સચોટતા અથવા તો વધુ વિભેદનવાળા સાધનની મદદથી આ પ્રકારની ત્રુટિ ઓછી કરી શકાય. બીજું યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને પણ આવી ત્રુટિ ઓછી કરી શકાય. વધુ એક બીજી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો કે એક જ માપનનું અનેક વખત આપણે પુનરાવર્તન કરીએ. દાખલા તરીકે લંબાઈનું માપન કરવું છે તો એ લંબાઈને આપણે 10 વખત માપીએ અને 10 વખત જે પરિણામો મળે, જે અવલોકનો મળે તેની સરેરાશ શોધી લઈએ તો શક્ય બને કે સરેરાશનું મૂલ્ય એ સાચા માપની વધુ નજીક હોય. તો આ પ્રકારની પદ્ધતિ વાપરી અને લઘુત્તમ માપની ત્રુટિનું પ્રમાણ ઓછું કરી શકાય. ઉદાહરણ 2.6 વિદ્યાર્થી મિત્રો, જે ત્રુટિ
અને સચોટતા વિવેદન પર આધારિત છે તેની વાત કરીએ આપણે. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે, મતલબ કે આ પ્રમાણભૂત સમય થયો, તેને આપણે સાચો સમય માનીશું, ત્યારે આ 2 ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે. તો દરરોજે બપોરે 12 વાગે વિદ્યાર્થી મિત્રો બંને ઘડિયાળનો સમય નોંધવામાં આવે છે, સોમ, મંગળ, બુધ, ગુરુ એમ રવિવાર સુધી. તો બંને ઘડિયાળો કેટલો સમય રોજ જે બતાવે છે તે તમે આ લિસ્ટમાં જોઈ લેશો. ઘડિયાળ 1ના વાંચનો અહીંયા બતાવેલા છે સોમવારથી રવિવાર સુધીના. તે જ રીતે ઘડિયાળ 2ના રીડિંગ્સ અહીંયા બતાવેલા છે સોમવારથી રવિવાર સુધીના 7 રીડિંગ. પ્રશ્ન એ છે કે જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો અને શા માટે? ખાસ ધ્યાન આપો, સમય અંતરાલ માપવાનો છે, કેટલા વાગ્યા એ નથી જોવાનું, પણ 5 મિનિટ ક્યારે પૂરી થાય, 10 મિનિટ ક્યારે પૂરી થાય તે પ્રકારનું માપન કરવાનું છે. તો કઈ ઘડિયાળ આપણે વાપરીશું? શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, કિંમતો જોયા પછી તમને? ચાલો એનું સોલ્યુશન જોઈએ આપણે. સૌથી પ્રથમ કે ઘડિયાળની ખામી કેવી રીતે શોધવી, તો તેના માટે તમારે બંને ઘડિયાળમાં અવલોકનનો ફેરફારનો વિસ્તાર શોધવો પડે. તમને પ્રશ્ન થાય કે ફેરફારનો વિસ્તાર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ વડે લેવાયેલ સૌથી ઊંચું માપ અને સૌથી નીચા માપનો તફાવત એ તેનો આપણે ફેરફારનો વિસ્તાર કહીશું. તો ઘડિયાળ 1 માટે સૌથી ઊંચું માપ મને લાગે છે આ 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ થશે, ખરું? અને સૌથી નીચું માપ એ 11:59 અને 8 થશે, રાઈટ? તો આ બંને વચ્ચેનો તફાવત તમે લેશો, 1 કલાક અને 50 મિનિટ એટલે એ 110 મિનિટ થઈ, અને તે ઉપરાંત 12 વાગ્યાથી નીચે 11:59 8 એટલે લગભગ 52 મિનિટ 52 સેકન્ડ ઓછું માપ થયું આ 12 વાગ્યા કરતાં. તો 110 + 52 એટલે કે 162. તમે બાદબાકી કરશો, સમયનો તફાવત શોધશો તો તમને ખબર પડશે કે લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય વચ્ચે 162 સેકન્ડનો તફાવત છે. તો અવલોકનના માપનનો આ વિસ્તાર થયો. બીજી ઘડિયાળ જે મૂલ્ય બતાવે છે તેમાં અવલોકનના માપનનો વિસ્તાર 31 સેકન્ડ જ છે વિદ્યાર્થી મિત્રો. તેનું મહત્તમ માપ કયું જુઓ અહીંયા, 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. જ્યારે લઘુત્તમ માપ કયું થશે, તો 10 કલાક 14 મિનિટ અને 53 સેકન્ડ, આ વાળું. તો 10 કલાક 15 મિનિટથી 7 સેકન્ડ ઓછી અને આ તેનાથી 24 સેકન્ડ વધુ. 24 અને 7નો સરવાળો કરીએ તો તમને 31 સેકન્ડ ડિફરન્સ મળશે અહીંયા. તો આના લઘુત્તમ અને મહત્તમ મૂલ્યો વચ્ચે 31 સેકન્ડનો જ તફાવત રહેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો આ સમયો નોંધવામાં આવે છે બપોરે 12 વાગે. આ ઘડિયાળના બધા સમય 12 વાગ્યાની આસપાસના છે, જ્યારે ઘડિયાળ 2ના બધા સમય 10:15 કલાકની આસપાસના છે. તો તમને એમ થશે કે ઘડિયાળ 2 તો ચાલે જ નહીં, ઘડિયાળ 2 તો લેવાય જ નહીં, ઘડિયાળ 1 જ 12 વાગ્યાની આસપાસની કિંમત બતાવે છે, તો તેને લેવી જોઈએ. પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા એમ સમજીશું આપણે, ઘડિયાળ 2ને સેટ કરવામાં આવી નથી, જ્યારે ઘડિયાળ 1નો ટાઈમ સેટ કરેલો છે, જ્યારે 2નો ટાઈમ સેટ કર્યો નથી. પણ ઘડિયાળ 1ના માપનમાં વેરિએશન વધારે આવે છે, ફેરફાર વધારે થાય છે, જ્યારે ઘડિયાળ 2માં ફેરફાર ઓછો થાય છે. જો ઘડિયાળ 2નો સમય સેટ કરવામાં આવે તો તે ઓછી ત્રુટિ સાથેનું રીડિંગ દરરોજે આપશે. તો જ્યારે સમય અંતરાલ માપવાનો થાય ત્યારે આપણે ઘડિયાળ 1 કરતાં ઘડિયાળ 2ને પસંદ કરવી વધારે સારી ગણાય. અને તેમ પણ આપણે સમયનો અંતરાલ માપવો છે, કેટલા વાગ્યા તે જોવાની જરૂર નથી. તો પછી એવા સંજોગોમાં બીજી ઘડિયાળ કે જેમાં અવલોકનના ફેરફારનો વિસ્તાર નાનો છે તે ઘડિયાળ વધારે સારી ગણાય. હોમવર્ક નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પ્રશ્ન, ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા આપો અને તેમની વચ્ચેનો ભેદ જણાવો.
ક્યારેક તફાવતની રીતે પણ પૂછાતું હોય છે, ક્યારેક વ્યાખ્યાની રીતે પૂછાય, ઉદાહરણની મદદથી સમજાવવાનું થાય તો તૈયાર કરી લેશો. ત્રુટિ એટલે શું? ત્રુટિના પ્રકાર જણાવો. હમણાં જ ભણ્યા આપણે. તમે ત્રુટિના 2 પ્રકાર લખી શકશો. ત્રુટિની વ્યાખ્યા લખવી જરૂરી છે. વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય તે ઉદ્ભવવાના કારણો જણાવો. તો આ પ્રશ્ન થોડો લાંબો થશે, 2 કે 3 માર્કમાં પૂછાતો હોય છે. આપણે હમણાં જે વાત કરી કે સાધનની ખામી, પ્રયોગ પદ્ધતિની ખામી, એ વ્યક્તિગત કારણો વગેરે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના કારણો ગણાય. ત્યારબાદ અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય અને તે કેવી રીતે ઉદ્ભવે છે તે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બાહ્ય પરિબળો જેની આગાહી ન કરી શકાય તે અવ્યવસ્થિત ત્રુટિ માટે જવાબદાર હોય છે. ક્યારેક વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ વચ્ચે તફાવત પૂછવામાં આવતો હોય છે, તો 2-3 મુદ્દા બંને તરફ લખી શકાય તે રીતે તેને તૈયાર કરી લેશો. છેલ્લે લઘુત્તમ માપ કોને કહેવાય? લઘુત્તમ માપની ત્રુટિ કેવી રીતે ઓછી કરી શકાય અથવા તો દૂર કરી શકાય? સંપૂર્ણ દૂર ના થાય પણ તેનું પ્રમાણ ઓછું કરી શકાય. તો તે તમારે આપણે જે ભણ્યા તેમાંથી વાંચી અને આનો જવાબ આપવાનો રહેશે.